વેલકમ બેક ટુ અનધર ન્યુ વ્લોગ. મિત્રો જય શ્રી કૃષ્ણ. અને આજનો વ્લોગ છે નવી સેલ્ફી સ્ટિકથી અમે ઉતારીએ છીએ, જેથી થોડી સ્ટેબિલિટી જોવા મળશે. નાઈસ. હજુ હજી એને રેડી થઈ ગયું છે, એની મમ્મી તૈયાર કરે છે. ના રેડી કેટલી વાર Wait a minute. બધી યાર લેસન થઈ ગયું છે ને બધું. એને તો ગાડી હરીફાઈ કરાય તું ને પેલા ખાનો દે કરતો તો બધું વાંચવાનું તું ઈખવાડતી હતી મમ્મું કર જેને ગાડી રમતા હતા. આ બેક કેમેરાથી શૂટ કરીએ એટલે અમને ખબર નહીં અંદર હું દેખાય છે હું નહીં દેખાતું, પણ એપ્રોક્સિમેટલી શૂટિંગ થાય છે ના જેને આ પેલ બહારથી બેક કેમેરો છે ઊંધા. હોપ કે આ છે રાખ્યા કે સીધું આવતું હશે બધું કમ્પ્લેટ. એને આજે તાર પેલું કલર પૂરવાનું ખબર છે ને, પેન્સિલ કલર લીધા મેકાય છે અમારે મેકાય છે જતી રહી છે ને, પણ ખરેખર ફાવતું જ નહીં ના છે ને. એને બેનપણી જતી રહી છે રમતી રમતી. રાતે વિડીયો કોલ કરી તો જેને મોડું થાય જેને એક કંટાળું પેલા પાલી પછી જે કરવું એ કરવા. તો આ ગાડી ગાડી કરી નહીં હોબળતો આખો દારો ગાડી ના છે ને. ગાડીમાં સ્ટન્ટ કરાય તો પપ્પા લાયા તે હાલ. પપ્પા આઈ લાગે બીજી સના કઈ રીત કપડો હતો આઈ જાય તો હમણાં કેટલા વાગ્યા જુઓ ઘડિયાળમાં 5-10 મિનિટની વાર છે. જુઓ જેની સૌ પાલી ગયો 5 મિનિટની વાર છે ને, એટલે હવે ગાડી રમશે. અને આ ગાડીમાં ધુવારા કાઢજે છે ને પાછળ. જુઓ ધુવારા નેકતું છે એવી ગાડી લાવે છે અમે. મારી જોયું કની પપ્પાની એ તો આ માણસ નું વેઠાતું જ દી હોય. ઈ ખવાડી થોડું હોય ગો ખાઈ દીધું હોય હું હોઉં એ તો ભાઈ પપ્પા ને બધું લાવું એટલે ના છે ને. જેની ટાઈમ થઈ ગયો છે એક્ઝેક્ટ 7:30 વાનનો ટાઈમ. તૈયારી છે વાન ની મળીએ થોડી વાર પછી. સુમન ને 2 કોક નવો નાટક લઈને. સુમન અમારે બધું હરખું કરે છે. જુઓ કપડો કાઢ્યો છે બધો રિપેરિંગમાં. મારી ટી શર્ટો તો કે છે બહુ શીખે છે પણ યાર અમુક થોય ના થોય એવું હોય છે ખબર છે તને? પણ પછી કો તો મેચિંગ ના થાય કો તો બીજું ના થાય. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 તો 18 ટી શર્ટો મહિને આખી અલગ અલગ પહેરું તો ચાલો. તો એમ હું તો મારા જે ફેવરેટ હોય ને એ જ પહેર કરું છું. તું શુદ્ધ માં ફેવરેટ મારે જોડીઓ બનાવતી નહીં તું તાન પછી મન હું થાય પછી જે હાથમાં હવે પહેરી દઈએ છે એવું થાય. હમણાં જોડીઓ બનાવી લ્યો તો આટલો બધો કપડો છે એટલો સાચો હતો.
એક બાજુ શર્ટ કરી દે, એક બાજુ પેન્ટ ને એક બાજુ ટી શર્ટ, એટલે મારે મેચ કરીને પહેરી શકાય. ત્રણ દુ છો થાય, પોત ના થાય. એકડી બહુ કાચીસ તારી. હાઓ. હું કો ભાઈ જા માર વારવા વાળા ઈયો ના હાલ દે. જો આ બધું નવો છે. કેટલા શર્ટ નવા છે? 2 3 4 અને 5 શર્ટ નવા છે. 5 ઓ બાપા બા. 5 શર્ટ નવા 1 2 અને 3 5 શર્ટ વચ્ચે 3 જ આ આપણો કપડો હશે જો. પેલે હા 3 જ પેન્ટ નવા છે. તાન પેન્ટ નહીં બરોબર બહુ મારે. પેન્ટ લાવતા તો જો ઈ શર્ટ જ લઈ લ્યો. આ પેલું એક નવો પેન્ટ છે. પેન્ટ ઘાલો ચિયો ક્રીમ વાળું બતાવજે. બટન કરી નાના રે પણ એ તો આમ થાય છે કે નહીં. બટન કરી નહીં પહેરતા ને એવું ને એવું સર પેન્ટ ગાવડ પહેરજે. શું મને બધો કપડો વગાડે છે. મારે કપડો ઘણો હોય છે પણ બધું લાગજે જોડી જોડીમાં આપણે આજે જેનરલ સાયકલ લયો છે ને ઈસ્ત્રી લેતો જ જાઉં. બધો ઈસ્ત્રી મેલ જો એટલે ઈસ્ત્રી થેલો હોય તો પહેરી જાય બધો. તો રોજ જોડી આલુ પેલા નો પેલો તો ખોલ ગાલે તો માપનો લાવો. હે આ બા શર્ટ માં શું પેન્ટ આવા બધા એમાં બ્લેક કે ચાલો. બ્લેક કે ચાલો. બ્લેક નો આ બે ચાલે એ ચાલી જાય. એ બે એવા મેલું આ થઈ જ જશે ને આ પેન્ટ તો હાવ હાવ એ તો બધા થઈ જાય. ઈ પેન્ટ નતો મળતું મને છેટલા લાગે. હા તાને ઓહો હોજ જો તો મે બે હું શાર્સ હતી હોજ જો તો આ એ મસ્ત છે વ્હાઈટ કુલો એટલે વ્હાઈટ કપડોનો તો બહુ આખો છે. આ એ વ્હાઈટ છે ઓમ શર્ટ તો પેલું છે ને પાછું બ્લેક અને ખાકી. મેચ કરીને જ મેલું તું મેચ કર એટલે હું પોણી મેલ દઉં પછી નાઈ લઉં. મળીએ મિત્રો નાઈન તરત જ. A few moments later. જો મિત્રો આપણે નાઈ ધોઈને પાલી ગયા. હવે સુમન શાક બનાવે છે તમને બતાવું. રોધવાની વિધિ કરીશું મને. તડકા લગાયા. હેન શાક કરી ચણા એટલે પેલા દેશી. હા મને તો છોલે જ ભાવ છે. તમને તો સારું ભાવ પછી એમાં ડાયટિંગ કરવાનું ડાયટિંગ તો સદ તેના ભાત નું ચણા શાક ખાઈ લેવાનું સ્વાર્થની આ દોસ્તી સ્વાર્થની સગાઈ છે. તો મિત્રો આપણો ખોરાક તૈયાર થઈ ગયો છે. ચણા અને રોટલી. ચણા ભાત ને રોટલી એટલે મીન્સ કે રોટલી શાક ચણા એમ ને. હું રોટલી શાક ચણા રોટલી ભાત ચણા જો તે અડધું તો તું કરી મેળ્યું છે. તમે હોવ કે માર હોવ કે ઉપર કપડામાં 1 કલાક તો કરે વારવામાં. પણ હલકો ના કરવો પડે ચિંતા ત્યાર પછી ના કરો ચણાની ગ્રેવી જુઓ. સુમન ચણા ને બધું બનાવે સારું પણ ભાવતું નહીં. ખબર નહીં છે એમ એવું. ના ના ભાવતું હોય શું કેતો કો અમે કેતો ના ખાવાનું તો અમુક હોટલો નું સારું આવે પણ આપડે બહુ બહાર ખાવું નહીં. તો આજકાલ બધું કોલેસ્ટ્રોલ ના બીપી બધા વધી જાય છે ને એટલે ઓછું ખાવાનું. રવિ કાકા ને હમણાં પાણી ખાવો તો શું કહેવાય આમ પણ ઘર ઊનું થઈ ગયું છે. વીએનસી ને હાની બે નહીં તે બોલવા વાળો જ બે ચૂચું કરવા વાળો નહીં. મેં કાય છે આ તો બધું હોટી છે. ધોણા જેવું તો મસ્ત મેં કાય છે કે બોલતી હતી ના ઈ તો ના બોલે છે. આપસ તો મારે ટિફિન માં લઈ જવાનું છે. મને એક કોમ એકલા ચણા હાલ દેજે. ભાત નહીં એવા ગ્રેવી વાળા ખાઈ લે હું. બરોબર
અને ચણા ભાત થોડા ખાઈ લે, બરોબર? રોટલી નહીં ખાઈ માર. તો મિત્રો ટાઈમ થઈ ગયો છે આપણા જવાનો નોકરી, તો થોડો નાસ્તો કરી લઉં અને પછી જઈએ છે આપણે. તો લેટ્સ ગો. 3 hours later. તો મિત્રો હવે આપણે કોલેજથી આવી ગયા છીએ અને બહાર શાંતિથી બેઠા છીએ. જો સુમનના અમે ત્રણે અને જેનિશ માટે અમે લેવા ગયા હતા. શું લેવા છે જેને? પેન્સિલનો બોક્સ. એટલે લેવા ગયા હતા. બીજું પણ લાવે છે પેન્સિલનો બોક્સ. જે ગમી છે ને લબ્બલ નેકલી. ઓહ, પેન્સિલના બોક્સમાં શાર્પનર પેન્સિલ કાઠી આવે છે એને. બાકી તો વેરી નાઇસ. જેને વેરી નાઇસ ગમ્યું. યો હની સિંગા. કાલે આલીસન પેન્સિલ કને આવી કાલે આલીસો બલક છે ભાઈ, બલક છે, બલક છે. પણ કોણ હાલ દેશે જેને? નેરીતી બેન પણ બનાવી છે ને, નેરીતી નાલ દે. અને આપણે હું બનાવવાનું જેને ખાવા પિઝા. રોટલા પીઝા બધું અને એનું વધેલું ખાવાનું છે અમારે. પીઝામાં નાખીને બગડી જાય ના કરતા. ઇરેઝર ને સન આમેલ દઉં જેનિસના મારા પીઝા બહુ ભાવે છે. આઈને નોકરીથી આઈને ચા બા પી લીધી. પેન્સિલ આજે આલી મસ્ત વરસાદી વાતાવરણ એ તો ચાલુ છે. જો કત્તીલી બતાવો. થઈ જાવ. એટલી વાર માં કતીલી થઈ ગઈ. વરસાદનું વાતાવરણ ચાલુ છે. જો મસ્ત કર મસ્ત. કર કર. શાંપુ હેલો હેલો હેલો. તામીન ઊંચી પાછું નાઠી દે. મેલવા જાય છે. બેલવાન બહુ છે ના. એ તો આવા ખિસકોલી તો. મારું બનાવ્યું તો તે કાઢ્યું મી એવું આ નેટમાં હે? એટલે બનસન ઘણા દારથી તાની મોત તો ખોલી હતી મી એનો લટકાઈ પછી આમ રદ કરતી. વેરી ગુડ. એક તો સારું કામ કરી. ના અમે ખોટું જ કરીએ. ફીલ કરી શકો. પીસ જોઈ જઈને નેચે દેખાય છે. બેન પણ લગાવવાનું કીધું. લગાઈએ છે. ચલો તો આપણે હવે આપણે શું કહેવાય, કિસ ચલો તો આપણે પીઝા સાથે મળીએ છીએ થોડી વારમાં. પપ્પા હિસાબ થાય પેન્સિલે એકદમ મોટી. એવી ના થાય છે ને, ખાલી બતા અમુક વસ્તુ પિક્ચરમાં શો ખબર છે તને. આવવાનું બીરા લ્યો ને ચોક તું આલો. હેડા લઈ અત્યારે આવડી તો થાય ને પપ્પા. જય જય. પપ્પા આવડી તો હેડા થાય લઈ ને બારોબાર પપ્પા. બંધ વરસાદ હે તાન હેડા. પપ્પા આવડી તો થાય ને શાક. લેટ્સ ગો. આવડી શાક થતું. વિરલિયન ગેટ જે છે આટલી. અમારા મિત્રના ઘેર. આટલી શું શાક થાય ને આટલી. ઓહો જલ્દી આવ. હવે લેતા આવો. વલ્લક છે ભાઈ, વલ્લક છે. બધે બધે પપ્પા છે. 2 hours later. તો મિત્રો અમે ગયા હતા હમણાં સમીરભાઈ ઘેર, અમારા ભાઈબંધના ઘેર. તો આઈને પલટી ગયા છીએ અને થોડા સુકાઈ ગયા પંખાથી. અને મારું હવે પીઝા બનાવવાનું ચાલુ થઈ ગયું છે સુમન તરફથી. આ જુઓ સુમન પીઝા બનાવી રહી છે. તો પીઝા રોટલા એકલા તૈયાર લાવે છે આપણે. બાકી બધું ઘેર પડ્યું હતું. થોડું અમારું ને થોડું ઉપર અનીનું. આબુ છે ને અનીનું છે. આ બે બગડી જાય એવું હતું. એના કરતા ખાઈ લઈએ કેવું. શું કેવું છે? મજા આવે. તને આવડે છે કમ્પ્લીટ? ના શીખું છું. આ બોલી તો એ નહીં આવડશે. એક જણ ને તો પીઝા બહુ ભાવ છે ના જેને? આ રોટલું ખાઈ કેવા લે. ભાવ તને પીઝા? હા. બહુ જ હા. વેરી ગુડ. આ રોટલું ખાઈ હવે જો રોટલા ઉપર પીઝાનું ટોપિંગ કર્યું છે. ચાલ લાવજો લાગતું સોટી જાય હવે એટલે ચોટર ના એટલે કોક ચોટાર ધીમે સામાન્ય જ ના. પકડજી થોડું જો અમે સાદી તવી પર જ કરીએ છીએ. આપણે પ્રોફેશનલ ટાઈપ થોડું સમજી લાગી જાય ને એટલે પેલું ખોટી જાય. પ્રોફેશનલ ટાઈપ બને કર. પ્રોફેશનલ તવી પર નહીં કરતા. અને બહાર થોડો વરસાદ ચાલુ છે. કરજી જઈને લાઈટ છેલ્લી સ્વિચ. જો બહાર થોડો છોટા ચાલુ છે તમને દેખાય તો. હા જો આ પીઝો મૂકી દીધો છે. પેલો કોણ ખાવાનો છે? જેનિસ ને? જેનિસ ને? બેટા તીખા વગરનો છે. હંગાતી ખાઓ.
ખાલી ડુંગળી ને ટોમેટા વાળો જ છે, કોઈ નાખ્યું નહીં. માર નહીં ખાવાનું. બીજાનું શું હતું? અને માર પહેલા નહીં ખાવાનું. સારું. આપણી જોડે પડી છે જો આ પિઝાનું ઓરેગાનો, ફ્લેક્સ, ચટણી, ઢોકળા, કેચઅપ, નીચે ભૂજા. આ ચીઝ મેઇન વસ્તુ. મેન વસ્તુ ચીઝ. તો આપણે હવે મળીએ છે પિઝા તૈયાર થયો એટલે ખાતા ખાતા બતાવીએ છે તમને. ના જેનિસ? યસ. હા તો એક બાજુ ચીન અરે ઇઝરાયલ ને ઈરાન નું યુદ્ધ જોઈ રહ્યા છીએ અમે જુઓ ટીવીમાં. યુદ્ધ બધો ફાટી નીકળ્યો છે એટલે જીવી લેજો નકર શો બોમ્બ ક્યારે ફળે કશું નાખતું નહીં હો. ફાઇનલી આપણો પીઝો તૈયાર થઈ ગયો છે જુઓ તમને બતાવી દઉં. ઓરેગાના ને બધું જેને બહુ ના નાખતો. પીઝો ઇઝ રેડી. હા બસ 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 બસ. હાય મોઢામાં પોણીએ વળી ગયું છે. ચાલુ કરો હડો જેને ખાવાનું. તમારો લે આ નાખ દો. હા Nice. એ ઠંડી બહુ કડક થઈ જાય. તો ફાઇનલી ભાઈ આપણે છે ને પીઝા ખાઈ લીધા છે. પીઝામાં થોડો પ્રોબ્લેમ એવો હતો કે ચડવાનું અમારી જોડે ઓવન નહીં એટલે ડાયરેક્ટ તવી પર ચડે ને એટલે ઠંડો બેઝ છે ને બહુ કડક થઈ ગયો હતો એટલે થોડી ઓછી મજા આવી. અને એક બાજુ જુઓ બાર વરસાદ ચાલુ છે તમને બતાવું લઈ લેજે. બાર વરસાદ ચાલુ છે મિત્રો. બતાય એ વરસાદ ભાભીનો કલર તો જો આવે છે ધોવાઈ ધોવાઈ નો આવે એ દૂધ જેવો ને અસર જો કુતે. અરે આવો કલર તો ધોવાતો હે શું ખબર આમ. અમાર વરસાદ ભાભી તો કલર કરે છે દહીજો વરસાદમાં તાજો છે એટલે આવે છે. દૂધ જેવું લાગે છે કોઈ દૂધ ફેંક્યું ને એવું. ખબર નહીં કલર છે લગભગ તો. હા એટલે ગમે તે ટૂંકમાં કલર ડોલો તો દૂધ ફેંક્યું ને એવું લાગે છે. તો મિત્રો અમે ખાઈ તો લીધું છે હવે જોઈએ પાછા મળીએ કોઈક એક્ટિવિટી લઈને. આ બતાવો પીઝો. મમ્મીનો પીઝો હા મમ્મીનો પીઝો જો એ સારો કર્યો છે પાછો. અને આ શોખી હારું. કેચઅપ ના ખાય તે જ તો. ના જઈને ઓ વાહ મળીએ હવે થોડી વારમાં આપણે. Oh my god.